તો હાલો ફ્રેન્ડ, જય મોગલ, જય દ્વારકાધીશ. તો હું આવી ગયો છે અત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર લેવા માટે. તો તમને ચાલો અંદરનું આખું વ્યૂ બતાવું છું. તો આ બધી અલગ અલગ રેન્જમાં છે, અલગ અલગ બેટરીની રેન્જ આવે છે આમાં. તો અત્યારે હું આવી ગયો છે મારી વાઈફની સાથે. તો આપણે પહેલાં તો શોરૂમની મુલાકાત લીધી છે. તો તમે જોઈ શકો છો. તો અહીંયા તમને બધી અલગ અલગ રેન્જમાં ઇલેક્ટ્રિક સ્કૂટર મળી જશે અને બેસ્ટ પ્રાઇઝમાં મળી જશે તમને, અને ફૂલ્લી ડિસ્કાઉન્ટ આપશે. તો ચાલો હું તમને અંદરનું આખો વ્યૂ બતાવું છું અને એક એક મોડલ તમને હું બતાવું છું. તો બધી અલગ અલગ રેન્જમાં છે. તો દાદા અત્યારે આપણે બતાવે છે. તો તમે જોઈ શકો છો બધી અલગ અલગ રેન્જમાં છે અને બેસ્ટ પ્રાઇઝમાં તમને અહીંયા મળી જશે. અને આનું એડ્રેસ પણ હું તમને મારી ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો જરૂર એકવાર આ શોરૂમની મુલાકાત લેજો. અને આ બધી બાઇક છે 50-60 કિલોમીટરની રેન્જ સુધી આ ચાલી શકશે. એ બધી આ સાઈડમાં છે એ બધી 50 થી 60 કિલોમીટર ચાલશે ને આ બધી 100 કિલોમીટરની આસપાસ ચાલશે. તો અત્યારે આ અંદરનું બધી એની એસેસરી આવે છે સાથે. આ કોડ વાયર છે બેટરીના. તો અહીંયા તમને ફૂલ્લી એસેસરી સાથે બાઇક મળી જશે અને એની જે સર્વિસ છે એ પણ બેસ્ટ રહેશે. તો ચાલો હું તમને બીજી પણ બધી સ્કૂટર બતાવું છું. અને અહીંયા તમને બેસ્ટ કલર, અને આ સ્કૂટર આપણે સિલેક્ટ કરી છે વ્હાઇટ કલર. ઘણા બધા કલર હતા પણ આમાંથી વ્હાઇટ કલર મને અને મારી વાઈફને પસંદ આવ્યો છે એટલે વ્હાઇટ કલર રાખે છે. અને હજી આની એસેસરી બાકી છે, તો હમણાં એસેસરી પણ કરી આપશે એ લોકો. આ એના મિરર છે અને એનું મેકિંગ છે, આગળ રાખી શકીએ. ને એ બેટરીના બધા એના પાર્ટ છે. તો બેટરીને બધા સ્ટેપ બાય સ્ટેપ લગાડવા માટેના, અને આ એના કોડ વાયર છે. તો એકવાર આ શોરૂમની જરૂર મુલાકાત લેજો. અને એનું એડ્રેસ છે ઉના ભાવનગર રોડ, અને હોન્ડા શોરૂમની એક્ઝેક્ટ સામે બ્રિજની નીચે આવેલો શોરૂમ છે. અને એનો કોન્ટેક્ટ નંબર પણ તમને હું મારા બાયોમાં નાખી દઈશ. તો આ સ્કૂટર આપણે સિલેક્ટ કરી છે વ્હાઇટ કલરમાં. તો આ કલર કેવો લાગ્યો છે જરૂર કમેન્ટમાં બતાવજો. ઘણા બધા કલર હતા, સિલ્વર પણ હતો, મોરપીસ પણ હતો, પણ વ્હાઇટ કલર બેસ્ટ લાગતો હતો એટલે વ્હાઇટ કલર સિલેક્ટ કર્યો છે. તો હવે એની એસેસરી બધી ચાલુ કરશે એ લોકો. તો જેમાં બેટરીને લગાડી છે એની બધી હજી બેટરી બાકી છે, અને એની એસેસરી પણ બાકી છે હજી. એના બધા ગાર્ડ આવશે. તો તમે જોઈ શકો છો બેસ્ટ લુકમાં તમને અહીંયા સ્કૂટર મળી જશે. તો એસેસરી ચાલુ થઈ ગઈ છે. તો પાછળનું ગાર્ડ લગાડે છે, સેફ્ટી ગાર્ડ. તો હવે બેટરી એડ કરી દીધી છે અને પાછળનું ગાર્ડ પણ એડ કરી દીધું છે. હવે આગળની એસેસરી બાકી છે. ને આ બધી બેટરી છે જે 1x1માં સિંગલમાં બેટરી મળી જશે, અને 5 ડટામાં, 4 ડટામાં તમારે જેવી રીતે રાખવો છે એવી રીતે તમને અહીંયા બેટરી મળી જશે. અને આના સ્પેર પાર્ટ પણ તમને મળી જશે અહીંયા. અને એનું સર્વિસ બહુ બેસ્ટ છે. તો ફાઇનલી આપણી સ્કૂટર તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો લુક.
તો ફાઇનલી આપણે ચાવી આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય મોગલ, જય દ્વારકા.